जय माताजी मित्रों, भावनानी भक्ति शिव अने शक्ति चैनल पर तमारू हार्दिक स्वागत है। आजे तारीख 29 मार्च अने शनिवार है। तमे जाणो छो कि आजनो दिवस केटलो खास है। आजनो दिवस कई रीते खास है ते हूँ तमने कहूँ। एक तो आजे शनिवार है, साथे शनि अमावस्या है અને સૂર્યગ્રહણ પણ છે। અને આજના દિવસે શનિદેવ કુંભ રાશિમાંથી મીન રાશિમાં રાશિ પરિવર્તન કરી રહ્યા છે, જેથી આજે ખૂબ જ દુર્લભ યોગ બની રહ્યો છે। કહેવાય છે કે આ દિવસે કરેલ ઉપાય જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવે છે। સાંજે 8 વાગ્યે અને 18 મિનિટનો સમય સૌથી શ્રેષ્ઠ ગણવામાં આવ્યો છે, કારણ કે 8 + 1 + 8 = 17 થાય છે અને 1 + 7 = 8 થાય છે। એટલે કે 8 અને 18 મિનિટનો સરવાળો કરવામાં આવે તો તેનો જવાબ 8 આવશે અને ન્યુમરોલોજીમાં 8 નંબરને શનિના નંબર તરીકે દર્શાવવામાં આવે છે। જેથી હું આજે શનિ અને અન્ય ગ્રહોના દોષોને દૂર કરવા તથા કર્જમાંથી મુક્તિ મળે તે હેતુથી આ ઉપાય કરી રહી છું। તો પહેલાં તો મેં એક ચૌમુખી દીપક લઈ લીધો છે। વિડીયોમાં બતાવ્યા પ્રમાણે જ્યોત બનાવી અને તેમાં એક સિક્કો અને કાળા તલ અને સાથે સરસોનું તેલ લીધું છે। ત્યારબાદ નવગ્રહોની શાંતિ માટે 9 લવિંગ લીધી છે। ધ્યાન રાખવું કે લવિંગ અખંડ હોવી જોઈએ। તો ચૌમુખી દીપક મેં આ રીતે તૈયાર કર્યો છે, તમે જોઈ શકો છો। હવે અહીં એક બીજો દીપક તૈયાર કરીશું। એક કોળિયામાં મેં 1 મુઠ્ઠી ચોખા લીધા છે અને ચોખા ઉપર કપૂરની ટીકી મૂકીશું। આ ચોખા અને કપૂરનો જે દીપક બનાવ્યો છે તે ઘરમાં રહેલી નકારાત્મક શક્તિઓને દૂર કરવા હેતુ છે। સાથે 1 લોટો જળ લઈ લઈશું। તો શનિના ઉપાય માટે બધું તૈયાર કરી લીધું છે, તમે જોઈ શકો છો। તો બધી તૈયાર કરેલી સામગ્રીને મેં ઘરના મેઇન દરવાજાની અંદર પ્રવેશ કરીએ છીએ ત્યાં જમણી સાઈડે મૂકી છે અને દક્ષિણ દિશા તરફ મુખ રાખીને આ ઉપાય કરવાનો છે। તો 8 ને 18 મિનિટ થતાં જ મેં દીપ પ્રજ્વલિત કરી લીધા છે, સાથે કપૂર પણ સળગાવી દીધું છે અને હાથમાં પાણી લઈને વિષ્ણુ ભગવાનનું સ્મરણ કર્યું છે અને ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ તથા નવગ્રહો શાંત થાય અને જે કંઈ દોષ હોય તેનું નિવારણ થાય તે હેતુ પ્રાર્થના કરી છે। જે કપૂર અને ચોખાનો દીપક પ્રજ્વલિત કર્યો હતો તેમાંના જે ચોખા બચ્યા છે તેને સવારે લીમડાના ઝાડ નીચે નાખી દઈશ અને મારો આ વિડીયો જોનાર તમામ લોકોના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે, શનિ અને અન્ય ગ્રહોના દોષો દૂર થાય, ધંધા રોજગારે બરકતી આવે એવી પ્રાર્થના કરું છું। ચૌમુખી દીપકની જેમ ચારેય દિશાઓમાંથી સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે અને ધંધા રોજગારે બરકતી અપાવે તેવી મનોકામના સાથે આ ઉપાય મેં પૂર્ણ કર્યો છે। વિડીયો જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને કમેન્ટ જરૂરથી કરજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો જોડે જરૂરથી શેર કરજો। ચેનલ પર આવા જ ભક્તિભર્યા વિડીયો જોવા
ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. જય માતાજી. હર હર મહાદેવ.